પાટણના તત્કાલીન ધારાસભ્ય, ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના 85મા જન્મદિવસની આજે પાટણમાં સેવાકીય કાર્ય થકી ઉજવણી કરવામાં આવી હતી। વોર્ડ નંબર 1ના કોર્પોરેટર મનોજ પટેલ દ્વારા વોર્ડ નંબર 1ની 3 આંગણવાડીઓના 50મી વધુ બાળકો સાથે આનંદીબેન પટેલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। મનોજભાઈ પટેલે કેક કાપી બાળકોને રમકડાની કીટ આપી તેમજ ચોકલેટ આપી મોં મીઠું કરાવ્યું હતું। સાથે જમગ અને શીરાનું ભોજન બાળકોને પોતાના હાથે પીરસી આનંદીબેન પટેલના જન્મદિવસની ઉજવણી કરી હતી। આનંદીબેન ગુજરાતમાં મહિલા અને બાળ વિકાસ કલ્યાણ વિભાગના મંત્રી હતા। તે સમયે સમગ્ર રાજ્યની આંગણવાડીઓને ધમધમતી કરવાનું ભગીરથ કાર્ય કર્યું હતું। એ સંદર્ભે દર વર્ષે નગરસેવક મનોજ પટેલ દ્વારા આનંદીબેનના જન્મદિવસની ઉજવણી આંગણવાડીના બાળકો સાથે જ કરવામાં આવે છે। અત્રે ઉલ્લેખનીય છે કે આનંદીબેન પટેલ પાટણ અને ગુજરાતમાંથી ગયા બાદ પણ તેમના જન્મદિવસની દર વર્ષે સેવાકીય કાર્યો થતી છેલ્લા 14 વર્ષથી અવિરતપણે પાટણમાં નગરસેવક મનોજ પટેલ દ્વારા ઉજવણી કરવામાં આવે છે। ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી, પાટણના ધારાસભ્ય અને ઉત્તર પ્રદેશના મહામહિમ રાજ્યપાલ એવા આનંદીબેન પટેલનો આજે 85મો જન્મદિવસ છે। આજે સમગ્ર દેશ અને ગુજરાતવાસીઓમાં એક આનંદનો ઉત્સવ છે, કારણ કે બેને એમના શાસનકાળ દરમિયાન ગુજરાતના વિકાસમાં અનેક કામો કર્યા હતા। એટલે આજે પણ લોકો બેનને યાદ કરે છે। ખાસ કરીને પાટણ શહેરની અંદર 10 વર્ષ સુધી એમને જે કામો કર્યા છે વિકાસના, અને ખાસ કરીને ગુજરાત સરકારમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સંભાળતા હતા, એટલે આંગણવાડી પ્રત્યે, બાળકો પ્રત્યે અને મહિલાઓ પ્રત્યે એમનો અપાર પ્રેમ હતો, એ આજે આપણે જોઈ શકીએ છીએ। પાટણનો વિકાસ એ આનંદીબેન પટેલને આભારી છે। બેનને બાળકો બહુ પ્રિય હતા, એટલે જ્યારે બેન અહીંયાથી અમદાવાદ ચૂંટણી લડવા ગયા અને પછી રાજ્યપાલ બન્યા, બેનની ગેરહાજરીમાં પણ હું છેલ્લા 13-14 વર્ષથી સતત એમનો જન્મદિવસ ઉજવું છું। આજે પણ એમએન હાઈસ્કૂલની આગળ જે 3 આંગણવાડી છે એના તમામ બાળકો સાથે બેન અહીંયા ધારાસભ્ય હતા, મંત્રી હતા, ત્યારે પણ એમની સાથે રહીને જન્મદિવસ ઉજવતો હતો। અને બેન નથી અત્યારે આપણી વચ્ચે, એ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે, છતાં પણ એમનો જન્મદિવસ અવિરતપણે ઉજવી રહ્યો છું, એટલે મને ખૂબ આનંદ છે। બેન ખૂબ શક્તિશાળી મહિલા નેતા હતા અને આજે પણ એ જ પ્રકારે રાજ્ય સરકારમાં રાજ્યપાલ તરીકે કામ કરે છે। આજે સૌ બાળકો, બહેનો અને માતાઓ વતી આજે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે બેન આવા ને આવા સશક્ત રહીને જે પ્રમાણે કામ કરી રહ્યા છે એ પ્રમાણે આગળ પણ કામ કરે અને વધુમાં વધુ લાંબુ અને સશક્ત જીવન જીવે અને આ દેશની પ્રજાની અને ખાસ કરીને બહેનોની ચિંતા કરી અને એમની જે પ્રમાણે જે બહેનોની ચિંતા હોય છે એને બેન હંમેશા વાચા આપતા હોય છે અને વાચા આપતા રહે। ફરીવાર આનંદીબેનના જન્મદિવસે આજે અહીંયા પાટણની અંદર ઘણા બધા કાર્યક્રમો આ નિમિત્તે થઈ રહ્યા છે અને હું પણ અવિરતપણે બેનનો જન્મદિવસ ઉજવું છું, એનો મને ખૂબ આનંદ છે। શું કાર્યક્રમ? બાળકોને આજે આનંદીબેનના જન્મદિવસ વચ્ચે કેક કાપીને એમને મોં મીઠું કરાવવાનું છે। અહીંયા બાળકોને રમકડા પણ આપ્યા છે અને ચોકલેટનું પણ વિતરણ આજે બાળકોને મેં આનંદીબેનના જન્મદિવસ નિમિત્તે ગોઠવેલું છે।